દર્શક મિત્રો, अब तकના વિશેષ કાર્યક્રમ આયુર્વેદ આજે નહીં તો ક્યારેમાં આપનું સ્વાગત છે। દોસ્તો, ચામડીના રોગ, ત્વચાના રોગ બહુ જ હઠીલા રોગ હોય છે અને આમ બીજી આપણને જાજી કાંઈ એમાં તસદી ન પડે, ખાસ મુશ્કેલી ન પડે, પણ થાકી જવાય એનાથી। જિંદગીભર એ રોગ તમારો પીછો નથી છોડતા હોતા। તો આજે ત્વચાના રોગ અને એમાંય ખાસ કરીને સોરાઇસિસ એના ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે બે આયુર્વેદ નિષ્ણાતો ઉપસ્થિત છે, ડૉક્ટર ગૌરાંગ જોશી સાહેબ અને ડૉક્ટર કેતન ભીમાણી સાહેબ। સાહેબ, આપનું સ્વાગત છે। નમસ્કાર। ભીમાણી સાહેબ, આપનાથી શરૂઆત કરીએ। ત્વચાના રોગો, આયુર્વેદમાં ત્વચાના રોગો એટલે શું? બરાબર મિત્રો, ચામડીના રોગો આપણે જે જોઈએ છીએ, એકચ્યુઅલી આયુર્વેદ ચામડીના રોગોને કુષ્ઠ માને છે, પણ આપણે સામાન્ય સમાજમાં કેવું છે, કુષ્ઠ એટલે કોઢ, કોઢ એટલે સફેદ ડાઘ, પણ મિત્રો એવું નથી। આયુર્વેદ તરીકે 7 પ્રકારના મહાકુષ્ઠ બતાવેલા છે કે જેમાં શરીરના દોષ, ધાતુ અને મળ આખું શરીર એ રીતે બગડતું હોય છે। સાથે એ જ પ્રકારના 11 ક્ષુદ્ર કુષ્ઠ પણ એ પ્રકારના સ્કિન ડિઝીઝ બતાવેલા છે કે જેને આપણે સામાન્ય ત્વક વિકાર અથવા તો ડર્મેટાઇટિસ અથવા તો સ્કિન ડિઝીઝ અંતર્ગત આપણે લેતા હોઈએ છીએ। આમાં જ સોરાઇસિસ એ પ્રકારની એક ડિઝીઝ છે કે જે આખા શરીરમાં ગમે ત્યાં ગમે તે રીતે થઈ શકે એવો છે અને એ વિષય લોકો સુધી ખાસ પહોંચે એ ખૂબ જરૂરી છે। ઓકે જોશી સાહેબ, સોરાઇસિસ થવાના કારણો, કેટલા કારણો હોય છે સોરાઇસિસ થવાના? ધન્યવાદ નિલેશભાઈ। સૌથી પહેલાં તો હું રાજકોટ વૈદ્ય સભા તરફથી અબતક મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે છેલ્લા આપણે ઘણા સમયથી એક સરસ મજાનો એક લાઈવ પ્લેટફોર્મ દ્વારા આપણે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોના સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરી રહ્યા છે। મિત્રો, આજે આપણે ત્વચાના રોગો પર ચર્ચા કરી રહ્યા છે। ડૉક્ટર કેતનભાઈએ કીધું કે ત્વચા એટલે કે ચામડી આપણા શરીરનું સૌથી મોટું ઓર્ગન છે અને એને એક પ્રકારનું મિરર રિફ્લેક્શન કહેવામાં આવે છે। મિરર રિફ્લેક્શન એટલા માટે કે તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારી હશે। હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આજે અમે સ્ટુડિયોમાં બેઠા છીએ, કોઈ પણ આજે સદીનો મહાનાયક અમિતાભ બચ્ચન એ પણ કદાચ કેબીસી કરતા હશે, એમને પુષ્કળ સરસ મજાનો મેકઅપ કર્યો હશે, આખો એમનો ગેટઅપ અલગ હશે, પરંતુ જો એમને માથું દુખતું હશે કે ઝીણો તાવ પણ શરીરમાં હશે ને તો એમની સ્કિન ઉપર તરત રિફ્લેક્સ થશે। તમારી શરીર અને મનની અંદર કોઈ પણ પ્રકારની જે કંઈ પણ નાની મોટી તકલીફ હશે એ તરત તમારી સ્કિન ઉપર, તમારી ત્વચા ઉપર રિફ્લેક્ટ થવાની જ છે મિત્રો। એટલે ચામડી એ આપણા સૌંદર્યનું પ્રતીક તો છે જ, પણ સૌંદર્યની સાથે સાથે આપણું આંતરિક સ્વાસ્થ્યની પણ એક જબરદસ્ત પ્રતીક તરીકે આપણું ત્વચા કામ કરે છે। હવે આજે આપણે જ્યારે સોરાઇસિસની ચર્ચા કરવાના જઈ રહ્યા છે તો સોરાઇસિસ એક એવો ત્વચાનો રોગ છે કે જે ખૂબ જટિલ છે। એવો જટિલ છે કે દર્દીઓ થાકી જાય છે, હારી જાય છે। ઘણી વખત નિલેશભાઈ, અમે એવા દર્દીઓ પણ જોયા છે કે એને આત્મહત્યા કરવાના પણ વિચારો આવતા હોય છે અને એવા ઘણા સ્યુસાઇડલ એટેમ્પ્ટ કરેલા દર્દીઓ પણ અમારી પાસે આવતા હોય છે। તો સોરાઇસિસ શબ્દ એક ગ્રીક વર્ડથી બને છે, સોરા, PSORA। તો સોરા શબ્દ છે એ બતાવે છે ખજવાળ આવવી, ઇચિંગ, અને આઇસિસ એટલે કે કન્ડિશન, તમારી સતત ખજવાળ આવતી સ્થિતિ, જેને સોરાઇસિસ શબ્દ ગ્રીક વર્ડમાંથી લેવામાં આવેલો છે। હવે આયુર્વેદિક દ્રષ્ટિએ હું વાત કરું તો આયુર્વેદમાં એના 3-4 નામ બતાવવામાં આવેલા છે। ઘણા એને કિટીબ કહે છે, ઘણા એને મંડલ કુષ્ઠ કહે છે, ઘણા વૈદ્યો એને એક કુષ્ઠ કહે છે, પરંતુ અમારા આચાર્ય તરીકે એની ખૂબ જ સ્પષ્ટ પરિભાષા કરેલી છે કે એક કુષ્ઠ। હવે ડૉક્ટર કેતનભાઈએ કીધું કે ચામડીના રોગોને કુષ્ઠ તરીકે અમારા આયુર્વેદમાં લેવામાં આવેલા છે અને મહાકુષ્ઠમાંનો એક કુષ્ઠ। હવે કુષ્ઠ એટલે કોડ પણ નહીં અને લેપ્રસી પણ નહીં, કારણ કે આગળ કુષ્ઠ એટલે લેપ્રસી તરીકે લેવામાં આવતો હતો, એટલે લેપ્રસી પણ નહીં, પણ કુષ્ઠ એટલે અલગ અલગ પ્રકારના ત્વચાના રોગો। તો મહાકુષ્ઠ એટલે કે એક સૌથી મોટો વ્યાધિ જે સોરાઇસિસ તરીકે હાલમાં એક જીવન પદ્ધતિ આધારિત રોગ તરીકે, અને અત્યારે અમે જોયું છે કે પહેલાં એ વિકસિત દેશો પૂરતો સીમિત હતો, પરંતુ હવે વિકાસશીલ દેશો એટલે કે આપણા ભારત, આપણે વિકાસશીલ દેશમાં આવીએ છીએ। જેમ જેમ આપણે વિકાસશીલ થતા જઈએ છીએ, આપણી જીવન પદ્ધતિ બદલાતી જાય છે, આપણું જીવન ફાસ્ટ થતું જાય છે, અનિયમિત થતું જાય છે, માનસિક તણાવ, ચિંતા, આપણી ખાનપાન, આપણી રહેણીકરણી ટોટલી જે ચેન્જ થઈ ગઈ છે અને એને કારણે જે ડેવલપ થઈ રહેલા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરમાંનો એક એટલે આ સોરાઇસિસ। ભીમાણી સાહેબ, ખાસ કરીને સોરાઇસિસ
અને ચિહ્નો શું, દર્દીને કેવી રીતે ખબર પડે? ભલે છેલ્લે ડૉક્ટર પાસે જઈને નિદાન થાય, પણ શરૂઆત કેવી રીતે થતી હોય છે સોરાઇસિસ? જે રીતે ગૌરંગભાઈ વાત કરી, સોરાઇસિસમાં ઈચિંગ, ખજવાળ, બરાબર. તો મિત્રો, તમારી પાસે જે નોટબુક છે એમાં ખાસ એક વિગત લખી રાખો કે જ્યારે આપણે નિદાન કરવું છે, મને કયા પ્રકારની બીમારી છે, શેના કારણે થયેલી છે, મારા શરીરની પ્રકૃતિ શું છે, મારા રોગની પ્રકૃતિ શું છે, એ જાણવી હોય તો આયુર્વેદ એક સરસ સૂત્ર આપેલું છે કે કોઈ પણ પ્રકારના દુખાવા વાયુ વિના નહીં હોય, કોઈ પણ પ્રકારની બળતરા પિત્ત વિના નહીં હોય, અને કોઈ પણ પ્રકારની ખજવાળ કફ વિના નહીં હોય. તો ખાસ સોરાઇસિસ સ્કિન ડિઝીઝ જે એક કુષ્ઠ સાહેબે વાત કરી, એનું ચરક આચાર્ય સરસ કોટેશન આપેલું છે, અસ્વેદનમ મહાવાસ્તુ મત્સ્ય સકલોપભમ. બરાબર. જે રીતે માછલી પોતાના ભીંગડા અમુક સમયે બહાર કાઢતી હોય છે, એ રીતે સોરાઇસિસવાળી વ્યક્તિ આખા શરીરે ગમે તે જગ્યાએ ખજવાળ આવશે, ભીંગડી પોપડી નીકળશે, ચામડી કોરી સૂકી થઈ ક્યારેક તો ચીરા વાઢિયા સુધીની પણ કન્ડિશન આવી જતી હોય છે. સોરાઇસિસમાં જે આપણે આ વર્ડ તરીકે આપણે વાપરવું છે, અને કફ વિના આ રોગ થવાનો નથી. તો જે રીતે ગૌરંગભાઈ વાત કરી કે હવે આવે છે ને વિકાસશીલ દેશો, કારણ કે હવે આપણા ખાનપાન, જેમ કે ઘરે ઘરે ફ્રીજ થઈ ગયા, માઇક્રોવેવ ઓવન થવા માંડ્યા, ઘરે ઘરે એર કન્ડિશન થવા માંડ્યા, આપણું બેડરૂમ, વ્હીકલ, ઓફિસીસ સેન્ટ્રલી એસી થવા માંડી. તો એના કારણે શરીરના છિદ્રોમાંથી ત્વચા વાટે, ચામડી વાટે જે પરસેવો બહાર નીકળવો જોઈએ એ ન નીકળવાના કારણે ત્યાં એક પ્રકારની ફંગસ, એક પ્રકારની નિમક, એક પ્રકારની ખારાશ જમા થાય છે, અને આપણને ઇરિટેટ કરે છે, આપણને ઈચ માટે એટ્રેક્ટ કરે છે. એટલે આપણે કહીએ છીએ મીઠી ખજવાળ. તો આ મીઠી ખજવાળ છે પણ ત્રાસદાયક ખજવાળ છે. ખજવાળવાથી ચામડી વધારે ડેમેજ થાય છે, સ્કિન વધારે રફ થઈ અને પોપડી, ફોતરી, ભીંગડી નીકળે રાખે છે. એટલે આ બીમારી વધારે ફેલાતી જતી હોય છે. મિત્રો, આમ તો જો રોગ તો બધા ખરાબ છે, પછી ડાયાબિટીસ હોય, કફ શરદી હોય, કબજિયાત હોય કે ચામડી હોય, કોઈ પણ પ્રકારની વસ્તુ, પણ અમારે તમારા સુધી આ માધ્યમથી એ સમજ પહોંચાડવી છે કે ચામડીના રોગોમાં ડૉક્ટરની સારવાર જેટલી ફાયદાકારક છે, લાભકારક છે, એની સાથે આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આપણે જે પરેજી માટે વાત કરીશું, ઘરેલું ઉપચાર તરીકે વાત કરીશું, આયુર્વેદ પદ્ધતિથી આ બીમારી સમજવાની વાત કરીશું, તો આપણે ખાસ ત્વચાના રોગોમાં સોરાઇસિસને આપણે કફ રોગ પ્રમાણે જોઈએ. જે વાતાવરણથી, જે ખોરાકથી, જે ખાનપાનથી કફ થશે, ઠંડક થશે, પરસેવો વળવાનું ઓછું થશે, એ બધી બીમારીના કારણો આ સોરાઇસિસનું કારણ બની શકશે. બરાબર ગૌરવભાઈ? મિત્રો બીજું એક કેતનભાઈ સરસ નેરેશન કર્યું સોરાઇસિસનું. હવે થોડું હું આધુનિક દ્રષ્ટિએ પણ તમને હું સમજાવવાની કોશિશ કરું કે સોરાઇસિસને એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર તરીકે મોડર્ન એટલે કે એલોપેથી મેડિકલ સાયન્સ દ્વારા એની પ્રમાણિતતા કરવામાં આવી છે. હવે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર એટલે શું, તમને બહુ એક સરસ ભાષામાં સમજાવું કે ભાઈ આપણી કાશ્મીરની બોર્ડર છે, અને કાશ્મીરની બોર્ડર ઉપર આપણું સૈન્ય ઊભેલું છે. એ સૈન્ય સતત સતર્ક હોય છે કે કોઈ દુશ્મન આતંકવાદી કે કોઈ પાકિસ્તાન દ્વારા કોઈ આતંકવાદી આપણી સરહદમાં ઘૂસી ના જાય. ઘણી વખત એવું થતું હોય છે કે કોઈક આતંકવાદી જેવો દેખાતો વ્યક્તિ પણ જો આપણી સરહદમાં ઘૂસી આવે તો આપણું સૈન્ય તરત સાબુદું થઈ જાય છે. પછી એ કદાચ સામાન્ય નાગરિક હોઈ શકે, એ કદાચ આતંકવાદી ના હોય, પણ દેખાતો આતંકવાદી હોય, એટલે સૈન્ય તરત જ ઉપર સુધી સંદેશા પહોંચાડવાનું કામ કરે. હવે આમાં સંદેશો ખોટો જાય છે, ફોલ્ટી સિગ્નલ જાય છે, એટલે આપણું સૈન્ય આપણા જ નાગરિક ઉપર હુમલો કરે છે. સેમ સિસ્ટમ ઓટો ઇમ્યુન ડિસઓર્ડરમાં થાય છે કે આપણા શરીરની અંદર એક ઇમ્યુન સિસ્ટમ આવેલી છે કે જે કોઈ પણ બાહ્ય પ્રકારના જે તત્વો હોય છે કે જે શરીરને નુકસાનકારક હોય એવા તત્વોની સામે પ્રતિકાર શક્તિ જે આપણું સૈન્ય અંદર લડી રહેલું હોય છે, એમાં ક્યારેક આવો ફોલ્ટી સિગ્નલ જતો હોય છે, અને ફોલ્ટી સિગ્નલ જવાને કારણે ઇમ્યુન સિસ્ટમના જે સેલ્સ છે એ આપણા જ બીજા નોર્મલ સેલની ઉપર એટેક કરતા હોય છે. હવે આમાં સિમ્પલ નિલેશભાઈ એક વસ્તુ હું સમજાવવા માગું છું કે સોરાઇસિસમાં જે ડૉક્ટર કેતનભાઈ કીધું કે ભીંગડા, ચામડી સતત ઉતરતી હોય છે, એટલે કે એનું સ્કેલિંગ થતું હોય છે. હવે સ્કેલિંગ થવાનું કારણ શું, તો કે ભાઈ આપણા શરીરની અંદર જે ત્વચાના જે કોષો આવેલા હોય છે એનું નેચરલી ડિવિઝન, સેલ ડિવિઝન થાય, નવા જૂની ચામડી ખરી જાય, નવી ચામડી આવે, એક નેચરલ પ્રોસેસ ચાલતો હોય છે, આપણને કોઈને એની ખબર હોતી નથી. યુઝ્યુઅલી 21 દિવસે તમારી ચામડી ખરે ને નવી ચામડી આવે એવો એક પ્રોસેસ ચાલતો હોય છે.
સોરાઇસિસમાં મેં તમને કીધું કે ઓટોઇમ્યુન કન્ડિશનને કારણે જ્યારે સેલ ડિવિઝન એટલું બધું ફાસ્ટ થઈ જાય કે જે પ્રોસેસ 21 દિવસે થવાનો છે એ 2 થી 2.5 દિવસની અંદર જ થાય છે. એટલે શું થાય છે કે સોરાઇસિસના દર્દી જ્યારે અમારી પાસે આવે ને, આમ તો સોરાઇસિસ 5 પ્રકારના છે, પરંતુ જે એક પ્લેક સોરાઇસિસ કરીને જે એનો પ્રકાર છે એમાં દર્દીના શરીર ઉપર એટલા બધા ભીંગડા હોય કે 5 મિનિટ પણ અમારા કન્સલ્ટિંગ રૂમમાં બેઠા હોય ને એ 5 મિનિટ પછી બહાર જશે ને તો નીચે એના ભીંગડાઓ તમને ખરેલા જોવા મળશે. એટલે એટલું બધું સ્કેલિંગ. એનું કારણ કે સ્કિનનું જે સેલ ડિવિઝન છે એટલું ફાસ્ટ થઈ જાય છે. એટલે એક ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે અને દર્દીઓ ખજવાળ, અને બીજું એક ઇન્ફ્લામેટરી કન્ડિશન છે. મોડર્ન સાયન્સ પ્રમાણે ઇન્ફ્લામેટરી એટલે કે તમારી ચામડીના જે લેયર્સ છે, 7 લેયર્સ આવેલા છે, એના જે ઉપલા 2 લેયર્સ છે એની અંદર સોજો, ઇન્ફ્લામેટરી કન્ડિશન થાય. એટલે ઇન્ફ્લામેશનને કારણે આમાં આગળ જતાં ઘણા બધા કોમ્પ્લિકેશન થાય છે અને દર્દી ખૂબ જ થાકી જાય છે, હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, કારણ કે એની પાસે ટ્રીટમેન્ટના ઓપ્શન ઘણા બધા છે. એ એલોપેથી પાસે જશે, એ આયુર્વેદ પાસે આવશે, એ હોમિયોપેથિક પાસે પણ જશે, કોઈ ઘરગથ્થુ ઉપચાર એને વોટ્સએપમાં જાણવા મળશે તો એ કરશે, પરંતુ એ ફ્રસ્ટ્રેટ થઈ જશે અને ઘણી વખત એટલો બધા નિરાશ થાય છે કે ત્યારે આત્મહત્યા કરવાના પણ વિચારે છે. એટલે મિત્રો આજે આપણે એની અગત્યની ચર્ચા આગળ કરીએ. હાજી જોશી સાહેબ, ખાસ કરીને જ્યાં સુધી મેં સાંભળ્યું છે કે સોરાઇસિસના એલોપેથીમાં કોઈ ખાસ એવા સારવાર છે પણ એમ કે મટી શકે એવી શક્યતા બહુ ઓછી હોય છે. તો આયુર્વેદથી મટી શકે કે કેમ, અને મટી શકે તો એ કેટલા દિવસનો કોર્સ હોય છે અથવા કેટલા મહિનાઓનો, અથવા તો સંપૂર્ણ નાબૂદ કરી શકાય કે કેમ? દરેક વિજ્ઞાન, પછી એ આયુર્વેદ હોય, એલોપેથી હોય કે હોમિયોપેથી હોય, દરેકની એક મર્યાદા છે અને દરેકનું શ્રેષ્ઠ પણ છે. કે એલોપેથી એ ઇમરજન્સી ટ્રીટમેન્ટમાં શ્રેષ્ઠ છે એ આપણે સૌએ સ્વીકારવું રહ્યું. આયુર્વેદ પણ ઇમરજન્સીમાં કામ કરે છે, નથી કરતું એવું નથી. અમે ઘણા બધા રોગોમાં ઇમરજન્સી પણ ટ્રીટમેન્ટ આપીએ છીએ, પરંતુ આ એક એવો રોગ છે, ચામડીના રોગો, ત્વચાના રોગોમાં એલોપેથી પાસે ખૂબ જ મર્યાદિત વિકલ્પો રહેલા છે. સપોઝ કે ભાઈ સ્ટીરોઇડ કે ઇમ્યુનોસપ્રેસન્ટ દવાઓ આપવામાં આવતી હોય છે. ખાસ કરીને અમુક કેન્સરને પ્રતિરોધક જે દવાઓ જે ઓરલ કીમોથેરાપી તરીકે વપરાતી હોય એવી મિથોટ્રિક્સેટને એવી બધી દવાઓ આપીને એક ઇમ્યુનોસપ્રેશન કરવામાં આવે છે, કારણ કે આ ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. એ જ રીતે લગાવવા માટે, કારણ કે આની અંદર ડૉક્ટર કેતનભાઈ કીધું આયુર્વેદની દ્રષ્ટિએ વાત અને કફ, ડ્રાયનેસ, ચામડી સૂકી પડવી અને ખજવાળ આવી અને ભીંગડા ખરવા, આ એના મેઇન ચિહ્નો છે. એટલે ડ્રાયનેસ અને ખજવાળને કારણે દર્દીઓ એટલા બધા હેરાન થઈ જાય છે. એટલે એન્ટીહિસ્ટેમાઇન, ખજવાળ મટાડતી જે અમુક દવાઓ આવે છે એલોપેથીમાં આપવામાં આવે છે. એ જ રીતે લગાડવા માટે કોલ્ટાર છે કે અમુક પ્રકારના મલ્ટીપર્પઝ ક્રીમ છે કે અમુક સિન્થેટિક મોઇશ્ચરાઇઝર કે જે ચામડીને વૃક્ષતા ઓછી કરી અને એને મુલાયમ કરે, એવી અમુક દવાઓ આપવામાં આવે છે. પરંતુ એ દવા લે છે ત્યાં સુધી એની ઇફેક્ટ રહે છે અને જેવી એ દવા તમે બંધ કરો કે પાછો રોગ દેખા દે છે. એનું કારણ છે કે આ એક એવો રોગ છે કે ઝડપથી રિલેપ્સ થઈ શકે છે. અને બીજું કે આ રોગની કોઈ પરમેનન્ટ એવી દવા નથી. હા, એક વસ્તુ ચોક્કસ છે કે આયુર્વેદ તમને લાંબા ગાળાનું ખૂબ સારું પરિણામ આપે છે. આયુર્વેદ શું કહે છે કે કારણો દૂર કરો, નિદાન પરિવર્જનમ, એટલે સોરાઇસિસ થવાના કારણો. હવે મેં કીધું એમ કે આ એક ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, એટલે એ કેવી રીતે આવે છે એ કોઈને ખબર નથી. આવ્યા પછી તમારા શરીરનું એક જીન બગડે છે, જીન જે આપણે ક્રોમોઝોમ કહીએ, તો એમાં કોઈક જાતનો બગાડો થવાને કારણે ધીમે ધીમે શરીરમાં ફેલાય છે. મિત્રો, બીજું એક વાત તમને મારે એ કહેવાની છે કે આપણે માથામાં જે ખોડો થાય છે, આપણે ખોડા અંગે ખૂબ બેદરકાર રહેતા હોઈએ છીએ. એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ લાવીને ચલાવી લેતા હોય, ક્યારેક થોડી ઘણી સારવાર કરાવી લેતા હોઈએ છીએ. પરંતુ હું છેલ્લા 26 વર્ષથી પ્રેક્ટિસ કરું છું તો મેં નોટિસ કર્યું છે કે જેને માથામાં ખોડો થાય છે, મોટાભાગના સોરાઇસિસની શરૂઆત સ્કેલ્પથી થતી હોય છે. સ્કેલ્પ સોરાઇસિસ એટલે ખોડાની સારવારમાં આપણે ઘણી વખત આળસ અથવા તો એક પ્રકારની જેને કે આપણે એવોઇડ કરતા હોઈએ છીએ, અને એ ખોડાથી સોરાઇસિસની શરૂઆત થાય છે, સ્કેલ્પ સોરાઇસિસ, અને પછી ધીમે ધીમે તમારા શરીરના અન્ય ભાગોમાં પણ સોરાઇસિસની ઇફેક્ટ થવા માંડે છે. આયુર્વેદની દ્રષ્ટિએ કેતનભાઈએ કીધું કે વાત અને કફ અને લેટર ઓન જેમ એ જૂનું થાય છે એટલે પિત્તનો પણ પ્રાદુર્ભાવ થાય છે.
એટલે ઘણી વખત પહેલાં તો શરૂઆતમાં ડ્રાયનેસ થાય, ચામડી ઉખડે, ખજવાળ આવે, આટલું થાય છે. પણ જેમ જૂનું થાય એમ ચામડી ઉખડે, પછી ઘણી વખત દર્દી પોતાની રીતે ચામડી ઉખેડતો હોય છે. ચામડી ઉખેડે એટલે એને બળતરા થાય, ક્યારેક ત્યાં પિન પોઈન્ટ બ્લીડિંગ પણ થતું હોય છે. એટલે જેમ ડિસીઝ ક્રોનિક થતો જાય એમ વાયુ, કફ અને પછી પિત્તનું પણ અંદર અનુબંધ થતો જાય છે. એટલે આની અંદર આયુર્વેદમાં સૌથી પહેલું ડાયટ, લાઇફસ્ટાઇલ. મેં કીધું એમ કે રોગ થવાનું ચોક્કસ કારણ નથી, પણ રોગ વધારવાના કારણો અનેક છે. એમાં સૌથી પહેલું તમારો આહાર. આગળ આપણે વિરુદ્ધ આહારની ચર્ચા કરી, તો વિરુદ્ધ આહાર પણ આનું એક મુખ્ય કારણ છે. વાતવર્ધક આહાર, વાયુ વધે એવા આહાર, ખાસ કરીને આપણે કઠોળ ખાતા હોઈએ છીએ, વાલ, વટાણા, ચોળા, ચણાની દાળ, પછી વાસી ખોરાક પણ વાયુ વધારતો. પ્રીસ કોલ્ડ આપણે જે કંઈ ખોરાક લેતા હોય વાયુ વધારે. કફવર્ધક આહાર, મીઠાઈ, શ્રીખંડ, આઈસ્ક્રીમ, પછી આપણે એસી, મોટે ભાગે એમ ડૉક્ટરે કેતનભાઈ કીધું એમ કે ભાઈ આપણે સેન્ટ્રલી એસી અત્યારે તો ઓફિસોમાં ને ઘરમાં બધી ઓફિસમાં, એટલે આપણે એસીમાં રહીએ એટલે એ આપણું વાયુ અને કફ બંનેને ડિસ્ટર્બ કરતું હોય. એટલે વાતવર્ધક આહાર, વાતવર્ધક વિહાર. અને સૌથી મહત્ત્વનું છે કે આ એક મનોદૈહિક રોગ છે, સાયકોસોમેટિક છે. મોટાભાગના દર્દીઓને અમારે કાઉન્સેલિંગ કરવું પડે છે, કારણ કે એક નાનકડો તણાવ, નિલેશભાઈ અમે એવું નોંધેલું છે મેં કે એવા ઘણા દર્દીઓ કે જેને ખૂબ સારું પરિણામ મળે, એટલે દર્દી સારું થઈ ગયા પછી ભૂલી જ જાય છે કે મને સોરાયસિસ હતો. એટલે શું થાય કે એ જીવનમાં અનિયમિતતા આવવા માંડે, ઉજાગરા કરે, સ્ટ્રેસ કરે, પૈસાની પાછળ દોડે એટલે કામ વધારે કરે. એક નાનકડો તણાવ, મેં 1-2 પેશન્ટ એવા જોયેલા કે એને એટલું ખરાબ સોરાયસિસ, ખૂબ મહેનત કરીને અમે મટાડ્યું. એક નાનકડી ભૂલ, એમના પરિવારમાં કોઈ માંદું પડ્યું, એ હોસ્પિટલમાં 2 દિવસ રાત્રે એના ભેગા જાગ્યા અને 3જે દિવસે એવો ભયંકર રિલેપ્સ લઈને આવ્યા. એક નાનકડો સ્ટ્રેસ શું ઉજાગરો કર્યો, અને પરિવારમાં કોઈ સ્વજનની તબિયતને કારણે એમને સ્ટ્રેસમાં વધારો થયો અને એને કારણે સોરાયસિસ ભયંકર રૂપે પાછો ઉથલો માર્યો. એટલે મનોદૈહિક છે, માનસિક તણાવ સાથે એનો સીધો સંબંધ છે, તમારા જીવનશૈલી, તમારા આહાર વિહાર સાથેનો સીધો સંબંધ છે. એટલે આયુર્વેદની દ્રષ્ટિએ એની સૌથી સારી ચિકિત્સા છે શોધન ચિકિત્સા. અને શોધન ચિકિત્સામાં સૌથી શ્રેષ્ઠ સારવાર છે એ પંચકર્મ ચિકિત્સા. વમન, વિરેચન, રક્તમોક્ષણ એના સૌથી શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ છે. તો એની સાથે જો યોગ્ય આહાર વિહાર અને લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસનું મેનેજમેન્ટ કરવામાં આવે તો લાંબા ગાળે ખૂબ જ સારા પરિણામ મળે છે. ભીમાણી સાહેબ, ચામડીના રોગો ચેપી કેટલાક હોય છે, કેટલાક નથી હોતા. તો સોરાયસિસ છે એને ચેપી રોગના વિભાગમાં મૂકી શકાય કે નહીં? જે રીતે આપણને ગૌરંગભાઈએ વાત કરી કે આ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ છે, ડિઝીઝ છે, પણ ડિઝીઝ છે કરતાં ડિસઓર્ડર્સ છે. એટલે નિલેશભાઈ, ચામડીના રોગો સ્પ્રેડ થશે કે કેમ, બીજા લોકોને થશે કે કેમ? એક પેશન્ટના ટુવેલ, નેપકિન, કપડાં બીજા ઘરના લોકો વાપરે તો એને કોઈ તકલીફ થશે કે કેમ? પણ મિત્રો, જે લોકોની ઇમ્યુનિટી નબળી હશે, જે લોકોએ ઇમ્યુનોસપ્રેસન્ટ મેડિસિન્સ લાંબો ટાઈમ લેવાની થઈ હશે, જે લોકોનું પાચન તંત્રથી માંડી અને રોગ પ્રતિકારક તંત્ર નબળું પડતું હશે, એમને આ પ્રકારના સોરિયાસિસનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા બની શકે ખરા. પણ જે વ્યક્તિને રોગ થયેલો છે એ વ્યક્તિને ચોક્કસ આ ઇન્ફેક્શન પોતાના શરીરમાં ગમે તે લાગી શકે ખરા. કારણ કે ચામડી જ્યારે આપણે બહારથી જોઈએ છીએ તો એ છે ને એક પ્રકારનું બહારથી જે દેખાય છે 10% જ હોય છે એનું સ્વરૂપ. 90% તો એ આઈસબર્ગની જેમ 90% નીચે દબાયેલું હોય છે. તો મિત્રો, ખાસ ચામડીના રોગો માટે આપણે આર્ટિકલ્સ અને આ લેક્ચર્સ થયા છે. એમાં એક વસ્તુ ખાસ લખી રાખીએ કે ચામડીની બીમારીમાં લોહી વિકાર ખૂબ જવાબદાર છે, ખોરાકની અનિયમિતતા ખૂબ જવાબદાર છે, અને આપણા ચામડી ઉપર વપરાતા કોસ્મેટિક્સ, લોશન, ટ્યુબ, તેલ, પાવડર, દરેક વસ્તુ જો આપણા શરીરની ઇમ્યુનિટી સારી નહીં હોય તો એ આપણને ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ કરી શકશે ખરા. ચેપી બીમારી નથી, પણ એ ખરું કે એ બીમારી શરીરને અને મનને બંને એફેક્ટ કરે છે. આમ જો તો જેમ સાહેબે વાત કરી કે સ્કાલ્પ સોરિયાસિસ માથાથી શરૂ થાય છે, પછી બંને કોણી, બંને ગોઠણ, પાછળ વાસાનો ભાગ, ઇવન કાનની અંદર, કાનની પાછળ, નાભીની જગ્યાએ, ઇવન હાથ પગના નખ સુધી પણ આ સોરિયાસિસ કોઈ પણ જગ્યાએ ફેલાઈ શકે ખરા. એટલે જ આચાર્ય ચરકે સરસ સૂત્ર આપેલું છે, મહાવાસ્તુ. આખા શરીરમાં ગમે તે જગ્યાએ થઈ શકે, પણ સાથે એ શબ્દ આપેલો અસ્વેદનમ, સ્વેદન ન થવાના કારણે. તો જે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સારી છે, જે વ્યક્તિની પાચન તંત્ર શક્તિ સારી છે, જે વ્યક્તિ બારે એક્ટિવલી દોડધામ કરતા હોય છે અને સાથે જેમ
ડૉક્ટર ગૌરંગભાઈએ વાત કરી કે સાયકોસોમેટિક, જેનું મનોબળ સારું છે એ લોકોને આ પ્રકારનો ચેપ લાગવાની શક્યતા ખૂબ ઓછી છે. અને સપોઝ લાગેલો હોય તો પણ પોતાના મનોબળથી, આત્મબળથી, શરીર બળથી આ સોરાયસિસ બીમારીને બહાર કાઢી શકે ખરા. ખાલી એક જ સાદો ઉપચાર વિચારીએ તો શરીરને ગરમ કરવાનું છે, એટલે સ્વેદન થશે, પરસેવો થશે, અને પરસેવો હટે છિદ્રો ખુલ્લા થવાથી આપણું શરીર ચોખ્ખું થશે. એટલે જે અસ્વેદનમ સોરાયસિસનો શબ્દ છે એનો એક સરસ ઉપાય સ્વેદન થયું. અને બીજું મનની શાંતિ, મનને ઠંડક, વિચારોને ઠંડક, એ આ સોરાયસિસને આગળ વધતો જતો અટકાવવામાં ઘણો ફાયદો આપશે. જોશી સાહેબ, સોરાયસિસના પેશન્ટને ઝાઝો સમય થઈ જાય, ઝાઝા સમયથી એને આ તકલીફ હોય તો એને ભવિષ્યમાં કોઈ બીજા રોગ લાગવાની શક્યતા ખરી? યસ, સોરાયસિસમાં સૌથી પહેલાં તો સ્કેલિંગ એટલે કે તમારી ત્વચાના જે બાહ્ય સ્તર છે એ ખરતું જતું હોય છે. બહુ લાંબા ગાળાથી તકલીફ હોય તો શરીરમાં કેલ્શિયમ અને આયર્નની ડેફિશિયન્સી થઈ શકે છે. જેમ જેમ રોગ જૂનો થાય છે તો એનો સૌથી મોટું કોમ્પ્લિકેશન આવે છે સોરાયટિક આર્થરાઇટિસ, એક પ્રકારનો સાંધાનો રોગ. અને ઘણી વખત એ ઘણી વખત તમને એક ડિફોર્મિટી પણ આપી શકે એવો એક ભયંકર કોમ્પ્લિકેશન સોરાયસિસને કારણે થઈ શકે છે. એટલે સોરાયસિસને તમે જેટલું વહેલું નિદાન થાય, ડૉક્ટર કેતનભાઈએ કીધું એમ કે ભાઈ અનેક પ્રકારના ત્વચાના રોગો છે, આનું નિદાન કરવું ઘણી વખત આમ તો ડૉક્ટર માટે તો ખૂબ સરળ છે, પરંતુ દર્દીઓ માટે અઘરું છે. કારણ કે સેમ દેખાતા ઘણા બધા ચામડીના રોગો, ચિહ્નો પણ લગભગ સમાન આવે. દાખલા કે લાઇકન પ્લેનસ છે, કે એટોપિક ડર્મેટાઇટિસ છે, કે એક્ઝિમા છે, તો એનું તમે પ્રેઝન્ટેશન જુઓ ને તો તમને એમ જ લાગે કે આ પણ સોરાયસિસ છે. એટલે દર્દીએ અત્યારે એવું છે કે સોશિયલ મીડિયા કે વોટ્સએપ કે ડૉક્ટર ગૂગલ દ્વારા પણ આજે બધાને માહિતી ખૂબ જ સરળતાથી અવેલેબલ થતી હોય છે. એટલે ઘણા દર્દીઓ શું કરતા હોય છે કે પોતાને કોઈ પણ તકલીફ થાય એટલે પહેલાં ગૂગલ ખોલીને એમાં સર્ચ કરે અને પછી એ પોતાની રીતે જ નક્કી કરે કે મને આ રોગ છે, અને પછી પોતાની રીતે જ એનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરતો હોય છે. પરંતુ હું મિત્રો આપને સૌને કહું છું કે સોરાયસિસને સિમિલર સેબોરિક ડર્મેટાઇટિસ, એટોપિક ડર્મેટાઇટિસ, એક્ઝિમા, લાઇકન પ્લેનસ, આ બધા રોગોના લગભગ ચિહ્નો સોરાયસિસને મળતા આવતા હોય છે. અને સોરાયસિસ એક આખો ક્લબ, એક યુનિયન છે, બધા રોગોના ચિહ્ન એની અંદર જોવા મળે. એટલે ખાસ એને શરૂઆતમાં જ જો તમે એની યોગ્ય સારવાર અપનાવશો, વધારે તમે લેટ ના થાવ, અને સૌથી પહેલો જો આયુર્વેદનો જ આશરો લેશો, કારણ કે આમાં પરફેક્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ આયુર્વેદ આપી શકે. એટલા માટે કહું છું કે અમે ઘણા બધા દર્દીઓને ખૂબ સારા પરિણામો આપેલા છે. પરંતુ એક વસ્તુ એ પણ કહેવા માગું છું કે તમને એક વખત સારું થયું એનો અર્થ એવો નથી કે એ રોગ પાછો દેખા ના દે. તમારે જીવન પદ્ધતિનો જે બદલાવ કરવાનો છે, આહાર, વિહાર, સ્ટ્રેસ, એ તમારે પરમેનન્ટલી તમારે એને અમલમાં મૂકશો તો ને તો જ તમને લાંબા ગાળાનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે. સાહેબ, તમે લોકો આયુર્વેદના ડૉક્ટરો રાજકોટમાં વૈદ્ય સભા ચલાવો છો, ત્યાં દર્દીઓને બહુ ટોકન દરથી સારવાર આપો છો, તો વૈદ્ય સભા ક્યાં બેસે છે? આપણે વારંવાર એની ચર્ચા આપણે એપિસોડમાં કરીએ છીએ. આજે ફરી એક વખત અમારા દર્શકોને જરા એ ક્યાં બેસે છે, એની પદ્ધતિ શું છે, એનો સમય શું છે, દર્દી ત્યાં આવીને કોનો સંપર્ક કરે, એની થોડી વ્યવસ્થિત વિગતે વાત કરી દો. બરાબર છે. ફ્રેન્ડ્સ, આયુર્વેદ છે ને ઘણું ખરું આધ્યાત્મ સાથે જોડાયેલું છે. તો રાજકોટ જ્યારે NGO અથવા તો સામાજિક સંસ્થાઓનું આખું એક મોટું હબ છે, તો સમાજ માટે લોકો ઉપયોગી આયુર્વેદ ઘરે ઘરે સુધી પહોંચે એ જે અબદક મીડિયા તરફથી આપણે સમજણ મેળવીએ છીએ, એવી રીતે અમારી વૈદ્ય સભા રાજકોટ મેઇન જે બસ સ્ટેશન છે એની વેરી નિયર બાય બસ સ્ટેશનની પાછળના ભાગમાં પ્રહલાદ પ્લોટ પર કેનાલ રોડ પાસે આ આખું ધન્વંતરી મંદિર આવેલું છે કે જે આ પ્રાણ પ્રતિષ્ઠિત થયેલી ધન્વંતરી દેવની મૂર્તિ છે. ત્યાં આયુર્વેદ OPD સવારે 10 થી 12ના ટાઈમમાં અને સાંજે 4 થી 7ના ટાઈમમાં રાજકોટના દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા વૈદ્યો ત્યાં સેવા આપતા હોય છે. અને નિલેશભાઈ, માત્ર 10 રૂપિયાના ટોકન દરે કેશ ચાર્જ અને 7 દિવસની દવા 70 રૂપિયાના દરે ત્યાં સંસ્થા તરફથી આપવામાં આવતી હોય છે. અમે જ્યારે આયુર્વેદ સાથે જોડાયેલા હોઈએ છીએ ત્યારે અમારો આધ્યાત્મ સાથે ગુણ એ જ હોય છે કે દરેક દર્દીને ખાલી બીમારી મટે એ માટે નહીં, પણ બીમારીની સાથે સાથે લાઈફસ્ટાઈલ પણ સારી બને, બીમારી ફરી ઉથલો ન મારે, આપણી રોગ પ્રતિકારક તંત્ર નબળું ન બને અને બીમારી આપણને લાંબો સમય તકલીફ ન પહોંચાડે, એ અમારો ઉદ્દેશ્ય હોય છે.
તો ત્યાં સારવારની સાથે સમજણ, વાર્તાલાપ, ચર્ચા, આર્ટિકલ્સ, ઇન્ફોર્મેશન, સેમિનાર્સ એ બધું પણ વૈદ્યો તરફથી વૈદ્યો માટે અને સમાજ માટે એ પ્રયોગ થતો હોય છે. નીચે ઓપીડી છે, ઉપર આખો હોલ છે કે જ્યાં આ પ્રમાણે 50-100-200 લોકો સુધી આ માહિતી વિષય પહોંચે એ પ્રકારની ચર્ચા વિચારણા વૈદ્યો તરફથી મળતી હોય છે. મિત્રો, સવારે અને સાંજે બંને ટાઈમે આ વૈદ્ય સભા વૈદ્યો તરફથી આપને સારી સારવાર, સમજણ, સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. અબતક મીડિયા જ્યારે ઘરે ઘરે સુધી પહોંચી ગયું છે, અમારી વાતો આપના સુધી પહોંચતી થઈ છે, તો તમે આપ વૈદ્ય સભાનો સંપર્ક કરી શકો છો. વૈદ્યો તરફથી સારવાર, સુવિધા અને માર્ગદર્શન મેળવી શકશો અને એ રાજકોટ માટે ખરેખર એક વરદાનરૂપ લાભદાયી અસર છે ખરા. આ તો બહુ સરસ રસપ્રદ ચર્ચા આપણી ચાલે છે, પણ આપણી એક સમયની મર્યાદા છે, એટલે અમારા દર્શકોને જોશી સાહેબ સૌથી પહેલાં આપ અને પછી ભીમાણી સાહેબ, દર્શકોને એક સંદેશો આજે એવો હું ઈચ્છું છું કે જેને ચામડીના રોગથી બચવું છે એણે શું કરવું જોઈએ? યસ મિત્રો, ત્વચાના રોગ અંગે આપણે યુઝ્યુઅલી જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. યુઝ્યુઅલી ત્વચા સૌંદર્યનું પ્રતીક છે એટલે લોકો જાગૃત તો હોય જ છે, પરંતુ ફક્ત એક્સટર્નલ એટલે બાહ્ય ત્વચા માટે આપણે જે કરીએ છીએ એના કરતાં ઇન્ટરનલ એટલે આભ્યંતર, તો આભ્યંતર તમારા શરીરની સ્વચ્છતા, આંતરશુદ્ધિ, મન શુદ્ધિ એના તરફ આપણે વધારે ડૉક્ટર કેતનભાઈ કીધું એમ કે ભાઈ આયુર્વેદ એટલે અધ્યાત્મ. મિત્રો, હવે સમય એવો આવી ગયો છે, કોવિડ પછીનો આપણો જે એરા સ્ટાર્ટ થયો છે, કદાચ આપણે જોયું કોવિડમાં ગમે એટલા પૈસાવાળા લોકો હતા, ગમે એટલી એની લાઈફસ્ટાઈલ સુખી હતી, પરંતુ એ પણ પૈસાને બધું મૂકીને ઘણા બધા એવા લોકોના મૃત્યુ થયા છે. એક જ વસ્તુ છે મિત્રો, હવે આપણે નાની ઉંમરથી અધ્યાત્મને, ભારત એટલે અધ્યાત્મતાનો દેશ છે, આપણે અધ્યાત્મતા એટલે સ્પિરિચ્યુઆલિટીને આપણે ડેવલપ કરવી પડશે મિત્રો. ચોક્કસ જીવનમાં આગળ વધવું, જીવનની તમામ સુખ સગવડો મેળવવી એ બધું અનિવાર્ય હોવા છતાં આપણી પણ એક મનુષ્ય તરીકેની મર્યાદા હોય છે. એટલે આપણે એ મર્યાદાને સ્વીકારી અને જો આપણે, હું એવું માનું છું કે હું સમાજને ક્યારે શ્રેષ્ઠ આપી શકું જ્યારે હું પોતે બધી રીતે લાયક હોઉં, હું આર્થિક રીતે પણ પગભર હોઉં, હું સમાજને આપી શકું એવું જ્ઞાન ધરાવતો હોઉં, કોઈકને એની આર્થિક સ્થિતિએ મદદ કરી શકું કે એની શારીરિક માનસિક બીમારીમાં, તો આપણે જ્યારે કોઈક સમાજને આપવું હશે તો આપણે પહેલાં સંપૂર્ણ એ રીતે તૈયાર રહેવું પડશે. એટલે હું તમને એ જ કહું છું કે પૈસાને સેકન્ડરી વસ્તુ છે, પરંતુ અધ્યાત્મતાને કેળવશો તો આવનારા ત્વચાના રોગો મોટે ભાગે મનોદૈહિક સાયકોસોમેટિક હોવાને કારણે એક નાનકડો એક્ઝિમા જેવો રોગ પણ વારંવાર તમને હેરાન કરતો હોય છે, તો સોરાયસિસ તો વાત જ નહીં કરી શકાય. એટલે મિત્રો, તમને એ જ કહું છું કે તમારું જીવન નિયમિત કરો, થોડું મેડિટેશન, પ્રાણાયામ, યોગ પણ આયુર્વેદનો જ ઇન્ટરનલ ભાગ છે, એને અપનાવો. એટલીસ્ટ હું તમને કહું છું વધારે નહીં, આખા દિવસથી 30 મિનિટ તમે થોડુંક યોગ, થોડું પ્રાણાયામ અને મેડિટેશનને આપો. અને નિયમિત જીવન, તમે રાત્રે ઊંઘ સરસ લો, 10 વાગે એટલે તમારા મોબાઈલનો ઇન્ટરનેટ બંધ કરી અને 10 વાગે તમે સૂઈ જાઓ. રાત્રે 8 વાગે સપોઝ કે તમે ઘરે આવી ગયા, તમે જમી લો, પછી એટલીસ્ટ કલાક તમારા પરિવારને આપો, તમારા પરિવારના સુખ દુઃખમાં સાથે રહો, તમારા મિત્રો સાથે તમે એના સુખ દુઃખમાં સાથે રહો. તમારા મનને સતત પ્રસન્ન રાખવા માટે આ બધી વસ્તુ કરવી જરૂરી છે, કારણ કે ત્વચાના રોગો. અને બીજું કે આપણે સિન્થેટિક લાઇફસ્ટાઈલ અપનાવી છે કે બહાર જે બધા કોસ્ચ્યુમ મળે છે, જે સ્પ્રે મળે છે, જે મેકઅપ મળે છે, આ બધી વસ્તુઓ લગાવીએ છીએ. કપડામાં પણ આજકાલ અનેક પ્રકારના કપડાં આવ્યા છે, કપડાની પણ એલર્જી સ્કિન ઉપર અસર કરતી હોય છે. એટલે આપણે એવું સુદૃઢ જીવન જીવવું. આયુર્વેદમાં તો બધું બતાવેલું છે, તમારે કઈ સિઝનમાં કેવા કપડાં પહેરવા, રાત્રે કેવા કપડાં પહેરવા અને દિવસે કેવા પહેરવા, આ તમામ વસ્તુનું છે. પણ બધી વસ્તુ શક્ય નથી, પણ શક્ય હોય ત્યાં સુધી આપણા શરીરને, આપણા મનને અનુકૂળ વાતાવરણ આપણે આપણા ઘરમાં, આપણા શરીરમાં અને આપણા મનમાં જો ઊભું કરીએ ને, તો ત્વચાના રોગની કોઈ પણ રોગ તમારી આગળ પાછળ પણ આવશે નહીં. સાચી વાત છે ગૌરંગભાઈ. એકચ્યુઅલી નિલેશભાઈ, તુલસીનો ક્યારો સારો બનાવવો હોય તો તુલસીના પાંદડા પર શું છાંટવું એ સેકન્ડરી છે. તુલસીના ક્યારાને અંદરથી પોષણ કેમ મળે, એના મૂળિયા જે જગ્યાએ માટીમાં પડેલા છે એ માટીને આપણે તરબતર કરીશું, એ માટીને પોષણ આપીશું, એ માટીની કાળજી રાખીશું, એ જગ્યાની માટીને આપણે ખાતર આપીશું, તો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એનો બેનિફિટ આખા તુલસીના છોડવાને મળશે. બરાબર. હવે સોરાયસિસ માટે આપણે એક શબ્દ યાદ રાખીએ છીએ કે અસ્વેદનમ. તો હવે તમારો જ્યારે આગ્રહ એવો છે કે મારે સ્કિન ડિઝીઝથી દૂર રહેવું છે, મારા શરીરમાં સ્કિન ડિઝીઝ આવવો ન જોઈએ, આવ્યો છો તો જલ્દી બહાર નીકળી જવો જોઈએ, ફરી પાછો ન આવવો જોઈએ,
પેટના ઘણા બધા રોગો છે, તો પેટના બધા રોગોની અલગ અલગ પ્રકારની સારવાર કરીએ, પણ એક ઉપાય તો ખાસ ધ્યાન રાખવાનું, પેટ સાફ રહેવું જોઈએ. એમ ચામડીને બધા રોગો, સાહેબે જે રીતે આપણે વાત કરી કે બધું કન્ફ્યુઝિંગ છે. આ બધા સ્કિન ડિઝીઝમાં એક્ઝિમા પણ હોઈ શકે, સોરિયાસિસ પણ હોઈ શકે, લાઇકન પ્લેનસ પણ હોઈ શકે, વોટેવર. આપણે સ્કિનને સારી રાખવી, પણ સ્કિનને સારી રાખવા માટે ઉપરથી શું લગાવવું એ કરતાં અંદરથી શું બહાર નીકળે એ મહત્ત્વનું છે. મળ, મૂત્ર અને સ્વેદ એ આયુર્વેદના મુખ્ય 3 મળ બતાવેલા છે. એ જેના બરાબર બહાર નીકળતા હશે એ લોકોનું શરીર નિર્મળ રહેશે, મળ વિનાનું રહેશે. તો ફ્રેન્ડ્સ, આપણે સુખ સુવિધાઓ તો ઘણી વધારતા જઈએ છીએ. વિકાસશીલ દેશ છે, એની સામે સોરિયાસિસ પણ વિકાસ પામતો જાય છે, પણ આપણા સુધી ન આવે એના માટે એક સરસ ઉપાય, એક ઘરેલું ઉપાય, એક અપતક મીડિયા તરફથી જ આપણને ટિપ્સ મળે છે. એની સારામાં સારી ટિપ્સ આપણે નોંધવા જેવી છે કે સ્વેદન, સનબાથ, સોનાબાથ, સ્ટીમ બાથ એ ઉપાય તો ખરો, પણ એટલીસ્ટ હાફ એન અવર, અડધી કલાક કોઈ પણ એ પ્રકારની એક્ટિવિટી કરી લઈએ કે જેના કારણે શરીરનો પરસેવો, શરીરની ખારાશ, શરીરની ચિકાસ એ બહાર નીકળી જાય અને સ્વેદ સરસ થઈ જાય, ચામડીને મોઇશ્ચરાઇઝર મળી જાય, તો મિત્રો કોઈ દવા લગાવવાની જરૂર નહીં પડે અને સોરિયાસિસની ભીંગડી, પોપડી, ફોતરી, ચીરા, વાઢિયા એ 100% આપણા શરીરથી એકદમ મુલાયમ રહેશે, કૂણી રહેશે અને કોઈ પ્રકારના ઇન્ફેક્શનનો ભાગ નહીં લાગે. બરાબર છે? તો આપણે શરીરને મોઇશ્ચર રાખીએ આપણા પરસેવાની મદદથી. હાજી મિત્રો, છેલ્લે એક સરસ મજાની ટીપ, જેમ કેતનભાઈ કીધું, તો આ ત્વચાનો રોગ છે એની અંદર ડ્રાયનેસ ઓફ સ્કિન, એટલે તમારી ત્વચા શુષ્ક થઈ જતી હોય છે. એટલે ડૉક્ટરો ઘણી વખત બધા મોઇશ્ચરાઇઝર લખી દેતા હોય છે અને મોટે ભાગે દર્દીઓ પેટ્રોલિયમ જેલી લગાવતા હોય છે. તો મિત્રો, આજે હું તમને એક સરસ મજાનું નેચરલ મોઇશ્ચરાઇઝર બતાવવાનો છું કે જે તમે તમારા ઘરની અંદર, આપણે હોય જ છે આપણા ઘરમાં વર્જિન કોકોનટ ઓઇલ, તાજું કાઢેલું, ઘાણીમાંથી કાઢેલું નાળિયેરનું તેલ સૌથી શ્રેષ્ઠ મોઇશ્ચરાઇઝર છે. એટલે મિત્રો, જેને સોરાયસિસ છે કે ડ્રાય સ્કિનની તકલીફ છે, એણે કશું બીજું મોઇશ્ચરાઇઝર ના કરો, તમારી ઘરે, તમારી ઓફિસે, તમારા બિઝનેસના સ્થળે કાચું નાળિયેરનું તેલ રાખો જ્યારે જ્યારે ત્વચા શુષ્ક થાય, કારણ કે આમાં ડ્રાયનેસ એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એટલે કાચું નાળિયેરનું તેલ એ સૌથી શ્રેષ્ઠ નેચરલ મોઇશ્ચરાઇઝર છે અને એની અંદર ખૂબ જ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ આવેલા છે અને તમારા શરીરની અંદર, ત્વચાની અંદર જે ફ્રી રેડિકલ્સ છે દૂર કરી શકે એવા તત્વો આવેલા છે. એટલે સૌથી શ્રેષ્ઠ, સૌથી સસ્તું આપણું ઘરગથ્થું છે એ આપણું નાળિયેરનું તેલ છે. એટલે તમામ જે દર્શક મિત્રો જે અપતક મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છે, જેમને સોરાયસિસ કે ડ્રાય સ્કિનની તકલીફ છે, ઘરની અંદર કાચું નાળિયેરનું તેલ, જેને આપણે કોપરેલ કહીએ છીએ, એ ખાસ રાખજો અને સતત લગાવતા રહેજો. તો દર્શક મિત્રો, આયુર્વેદ આજે નહીં તો ક્યારેમાં આપણે ત્વચાના રોગો અને એમાંય ખાસ કરીને સોરાયસિસ ઉપર વિગતે વાતો કરી, ચર્ચા કરી, એના ઉપચારો પણ જાણ્યા. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો અમને. નમસ્કાર.